નમસ્કાર દોસ્તો, આપ જોઈ રહ્યા છો સાઈ ગ્રુપ સંચાલિત નવસારી લાઈવ. નવસારી મહાનગરપાલિકાની ચૂંટણી આવી, પ્રથમ ચૂંટણી છે અને આ ચૂંટણીમાં અનેક ખેલાડીઓ મેદાને ઉતર્યા છે. એ પછી ભાજપ હોય, કોંગ્રેસ હોય અને હવે ત્રીજો મોરચો એટલે આમ આદમી પાર્ટી પણ ઉતરી છે. પરંતુ અમે પ્રયાસ કરીએ છીએ કે જે ઉમેદવારો આપણી પાસે આવવાના છે મત માંગવા, એ ઉમેદવારોની શું છે ઓળખાણ, કેમ આપણે એમને મત, એ જાણવા માટે જનતા માગે જવાબ થકી આપણે ઉમેદવારોનો પરિચય મેળવીશું અને કેમ આપીશું મત. અત્યારે આપ જોઈ રહ્યા છો તે રીતે નવસારીના વોર્ડ નંબર 2 ના ભાજપના ઉમેદવારો અત્યારે ઘરે ઘરે નીકળ્યા છે મત માંગવા માટે. હા, એમને કરવી છે સેવા અને સેવા માટે આજે ચોક્કસ દરેક ઘરે ઘરે ફરી રહ્યા છે, ઘરે ઘરે સમજાવી રહ્યા છે કે અમને આપજો મત. આ જ રીતે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ઉમેદવારો પણ પોતાનો પ્રચાર પ્રસાર કરી રહ્યા છે. પરંતુ શરૂઆત અહીંયા ભાજપના ઉમેદવારો છે તો ભાજપના ઉમેદવારો સાથે જ આપણે ચોક્કસ ચર્ચા કરવાની કોશિશ કરીશું. ભાજપના ઉમેદવારનો પરિચય પહેલા મેળવી લઈએ તો કેમ આપણે એમને આપવા મત એ પછી નક્કી કરીશું, પણ પહેલા એમને ઓળખી લઈએ. સાહેબ, અમે પ્રજા છીએ, તમને ઓળખતા નથી, તમારી ઓળખાણ આપશો? કોણ છો આપ, કેમ ભાજપમાં ઉભા રહ્યા? વાળા રમેશભાઈ મુરજીભાઈ વાળા. કેટલા વખતથી ભાજપમાં કે આજે જ પછી? નહીં, 20 વર્ષથી ભાજપમાં. શું શું કામ કર્યું, કેમ અમે તમને મત આપીએ? લોકોની સુવિધા છે, રોડ, રસ્તા, લાઇટ, પાણી, ડ્રેનેજ જે બાકી છે અધૂરા કામ પૂરા કરીશું અને સુવિધામાં ધ્યાન આપીશું. સાહેબ, આમ તો મારો પરિચયનો ઇન્ટરવ્યુ છે એટલે આપનો પણ તમારી ભાજપની સત્તાથી હજુ કામ બાકી રાખ્યા? તો એ અમુક કામ બાકી રહ્યા હોય એ પૂરા કરીશું. તમે તો બાકી છે એટલે પૂછ્યું. બાકી રહ્યા છે પૂરા. આજે મારો ઇન્ટરવ્યુ પરિચયનો છે એટલે હું મારા અસલ સીધા સવાલ પર નથી જતો, બીજા ચહેરાને અત્યારે એટલે ટાળું છું કે મારે છેલ્લે એમની સાથે જરાક મુકાન માંડવાની છે. એટલે એકવાર તક મળી, આપનો પહેલા પરિચય આપી દો, કારણ કે તમારો ચહેરો તો બહુ જાણીતો છે. એટલે કૃતિકા રાવસાહેબ પાટીલ, વોર્ડ નંબર 2. હું આ સેકન્ડ ટાઈમ ચૂંટણી લડવા જઈ રહી છું. આપનું નામ તો કંઈક અત્યારે નવું બદલાઈ ગયું ને? કેવી રીતે? આ વખતે કઈ મતદાર યાદીમાં કઈક તમારી ભાજપની યાદીમાં કૃતિકાની સાથે કઈ રાવસાહેબ પાટીલ જગ્યાએ હવે કઈ ભાવેશ પૈરાના આવી ગયું? મારું નામ પહેલાથી મેં જે દિવસથી જન્મ લીધો છે અને મારા મમ્મી પપ્પાએ જ્યારથી મારું નામ નક્કી કર્યું છે ત્યારથી મારું નામ કૃતિકા રાવસાહેબ પાટીલ જ છે અને લગ્ન પછી પણ મેં એ જ ચાલુ રાખ્યું છે. કારણ કે મેં પહેલેથી વિચાર્યું હતું કે જીવનમાં જે પણ કંઈ કરીશ, આજે જે પણ કહી છું, મારા પપ્પાએ જે શીખવાડ્યું છે, મારી મમ્મીએ જે શીખવાડ્યું છે, પણ નથી, બેલેટ પેપર પર પણ મારું નામ કૃતિકા રાવસાહેબ પાટીલ જ આવશે. फालूदा मिक्स की इतनी सारी वैरायटीज रिफ्रेश के पास है. अगर आपको भी चाहिए रिफ्रेश के फालूदा मिक्स की इतनी सारी वैरायटीज तो फिर सर्च करो, क्लिक करो, लाइफ को रिफ्रेश करो. આપનો પરિચય? જયાબેન નવીનભાઈ રાઠોડ, ચામુંડા નગર ગેલખડીમાં રહું છું અને આ વખતે અમારા વિસ્તારમાં એસટી ની મહિલા ઉમેદવારી હતી એટલે મેં મારી ઉમેદવારી નોંધાવી છે અને હું 12 કે 13 વર્ષ સુધી વિદ્યાધામ વિદ્યાલયમાં આચાર્ય તરીકે નોકરી કરી છે ને હાલ બી ઓનલાઈન કરું છું. ને બીજું કે ગઈ ટર્મમાં મારા હસબન્ડ છે ને તે કોર્પોરેટર હતા અને એમના કામથી અમારા વિસ્તારના લોકો ઘણા બધા ખુશ છે અને અમારા વિસ્તારના અંદર એક મોટી એ સમસ્યા છે કે ડેમેજની સમસ્યા છે. પહેલા વસ્તી ઓછી હતી, એના કારણે પહેલા પાઇપો નાના હતા ચિનાઈ માટીના, એટલે હવે જેમ જેમ સમય એ જાય છે તેમ તેમ વસ્તી વધે છે, ઘરો વધે છે, બરાબર. એના માટે અત્યારે આખા વિસ્તારમાં એમ જોવા જાય અમારા વિસ્તારના અંદર ડેમેજનો મોટો સમસ્યા છે અને એ સમસ્યાનો નિકાલ હું અવશ્ય લાવીશ. બીજું વસ્તુ એ કે વરસાદની સિઝનના અંદર ઠેર ઠેર પાણી ભરાય છે કારણ કે પાણી જવાનો માર્ગ જ બધા બંધ થઈ ગયા છે એટલે વરસાદી કાસ્ટની પણ વ્યવસ્થા મારે કરવી પડશે. એમને એમના પરિચયની સાથે સાથે એમના વિસ્તારનો પણ પરિચય આપી દીધો કે શું બાકી છે અને શું, કારણ કે ગઈ વખતે આ ટર્મના બે ચહેરાઓ એવા છે કે એમના હસબન્ડ અને બાજુમાં કૃતિકાબેન, એમને તો રાજ કર્યું છે. સાહેબ, સત્તા એમને મેળવી છે અને એ સત્તા અપાવનાર તમે હતા. આમ તો તમારો પરિચયની જરૂર નથી, પણ મારા દર્શકો આખા વર્લ્ડમાં હોય છે એટલે એકવાર આપનો પરિચય આપના મુખે. મારું નામ અશોક કુમાર લવજીભાઈ ધોરાજીયા છે. હું સૌરાષ્ટ્ર સમાજમાંથી આવું છું અને છેલ્લા 40 વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું અલગ અલગ જિલ્લામાં સંગઠનનું કામ કરું છું અને આ વખતે પ્રથમવાર હું મારા જ્યાં રહું છું એ વોર્ડમાંથી ભારતીય જનતા પાર્ટીએ મને ટિકિટ આપી છે ને હું ચૂંટણી લડી રહ્યો છું. અશોકભાઈ, આજ સુધી તમે ચૂંટણીઓ લડાવી હતી, આ વખતે લડવાના છો અને અમે તો કીધું છે કે તમે મેયરના દાવેદાર છો. અશોકભાઈ,
કયા વિઝનથી આપ કારણ કે મત ભાજપ પ્રજા અમે તમને કયા વિઝનથી આપીએ, શું હશે? ખાલી માત્ર તમે એક વોર્ડ પૂરતા નહીં, પણ તમારો ચહેરો અત્યારે આખા શહેરને નવસારી મહાનગરપાલિકાના પહેલા મેયર તરીકે લોકો જોઈ રહ્યા છે. કદાચ મેયર આપ બનો ના બનો એ પાર્ટી નક્કી કરતી હોય છે, આપના જવાબ આ જ હશે. પણ એ જવાબની સાથે સાથે મને ખબર છે, એટલે હું એટલા વિશ્વાસથી પણ કહું છું, તો માત્ર વોર્ડ નહીં, આખા શહેરના વિકસિત વિચાર સાથે કેમ અમે તમને મત આપીએ? પ્રશ્ન જીતુભાઈ તમારો જે મેયરનો છે એ અત્યારે અસ્થાને છે. અત્યારે તમે મને હું ચૂંટાઈને મારા વોર્ડમાં શું કરું એ પૂછો ત્યાં સુધી બરાબર છે. હું મેયર બનું એ પછીનો પ્રશ્ન તમે પૂછવા આવશો તો કહીશ. સાહેબ, અમે મત નહીં આપે એના પહેલા તમે કહેશો ને કે અમારી સત્તા આવશે તો આ કહીશું, આ કરીશું, તો અમારો બી અધિકાર છે ને. તમે મેયર બનશો તો શું કરશો અમારે પૂછો છે. ચાલો, અમે પ્રજા છીએ, અમે પ્રજા તમને મત આપવા પહેલા બધું જ ખર્ચાલી દઈએ ને. ભારતીય જનતા પાર્ટીમાં વર્ષોથી કામ કરું છું. ઘણા લોકોને ચૂંટણી લડાવી છે. ઘણા લોકો ચૂંટાયા પછી પ્રતિનિધિઓ નિષ્ક્રિય હોય એમને સક્રિય પણ કર્યા છે. પરંતુ હવે જવાબદારી મારી પોતાની આ ભૂમિકામાં આવી છે ત્યારે વર્ષોનો અનુભવ છે કે જે કંઈ પ્રજાના કામ હોય એ 100% નિકાલ લાવવો જ જોઈએ. ભારતીય જનતા પાર્ટીની સરકારમાં પૈસાના માટે કોઈ વિકાસ અટકે એવું શક્ય નથી, કારણ કે બજેટ પૂરતા પ્રમાણમાં છે. પરંતુ પ્રતિનિધિ જો ચૂંટાયેલો સક્રિય હોય તો લોકોના પ્રશ્નો હલ થઈ જ શકે ને. એના માટે અમે પૂરતા પ્રયત્ન કરીશું. તમે કેમ કહ્યું તે પ્રમાણે પાર્ટી જો મને મેયર બનાવશે તો સમગ્ર નવસારી મહાનગરના જે કંઈ વિસ્તાર છે, નવો જોડાયો જૂનો હોય, જૂના પ્રશ્નો ઘણા બધા હું 4-5 દિવસથી મારા વોર્ડમાં ફરું છું, ત્યાં મને દેખાયા છે કે લોકોના ઘર નીચા થઈ ગયા છે, રોડ ઉપર છે, વરસાદના પાણી ઘરમાં ઘૂસે છે, ડ્રેનેજો બધી જૂની થઈ ગઈ છે, ગમે ત્યાં ઉભરાયા કરે છે. આ બધું જ નવા વર્ષમાં બજેટમાં લઈને નવેસરથી જૂની લાઈનો કાઢીને નવી લાઈનો નાખીને આ ડ્રેનેજની વ્યવસ્થા અને પાણીની વ્યવસ્થા માટે પહેલું પ્રાધાન્ય અમારું આખા શહેરમાં રહેશે. અશોકભાઈ, નવી બોડી બનવાની છે, કેટલા એવા નવા નિશાળિયા તમને તમારા બાગમાં, એટલે તમારા જે ગુલદસ્તો બનવાનું છે એમાં આવવાના છે. એ લોકોની સમજ નહીં હોય, એ લોકોની આવડત નહીં હોય, અને તમારા તો પછી એક રિસાયો અને બીજો બનાવવામાં એમાં પાછો સમય નહીં જતો રહે. અમારી પાર્ટી એ ભારતીય જનતા પાર્ટી શિસ્તબદ્ધ કાર્યકર્તાઓની પાર્ટી છે. કોઈ પણ વ્યક્તિ પહેલા આવે ત્યારે નવો જ હોય છે. હું પણ નવો છું. પરંતુ પાર્ટીની વિચારધારા અને પાર્ટીની સંગઠન શક્તિ, અમારા જે વહીવટના લોકો છે એમને ક્યાંક તકલીફ પડતી હોય તો અમે વારંવાર એમના માટે વર્ગો રાખીએ છીએ. લોકોના કામ કેમ કરવા, કઈ રીતે વહીવટી કામ કરવું, એ રીતે અમે પ્રશિક્ષિત કરીને બધાને સાથે લઈને ચાલીશું. તો આમ તો અશોકભાઈ સાથે મારે સારી, સાચી ને સીધી વાત કરવી હતી, અને એ કરવાની પણ છે. પણ અશોકભાઈ કે અમે પ્રચારમાં છે, જીતુભાઈ થોડાક દિવસ પ્રજા વચ્ચે જવા દો, અને પ્રજા વચ્ચે થાય તો થોડાક ગડાય બી, કારણ કે અત્યાર સુધી તો એક ભાજપની ચૂંટણી લડાવતા હતા, આજે જાતે લડવા નીકળ્યા છે અને પ્રથમ ચૂંટણી લડી રહ્યા છે. એમની ટીમ પણ ચોક્કસ 2 અનુભવી, આમ તો 3 અનુભવી છે, એટલે 3 અનુભવી ચહેરા સાથે આખા પેનલમાં એ જ એક અનુભવી આખી પેનલ છે. તો આશા રાખીએ કે અહીંયાનો વિકાસ, એમની જે વાતો કરી છે, અને અત્યારે જ્યારે દરેક વોર્ડમાં ફરી રહ્યા છે ત્યારે એમને સમસ્યાઓ પણ સમજી છે. દરેક વોર્ડના દરેક મતદારની સમસ્યાઓ અલગ અલગ હોય છે, અને સમસ્યાઓ સમજી છે. આશા રાખીએ આપણે એમને મત આપીએ, કારણ કે આપણે પ્રજા છીએ અને દરેકને આપણે ઓળખવાનો અધિકાર છે. તો આપણે આ ઉમેદવારને અત્યારે સામાન્ય પરિચય લીધો, ઓળખીશું, એમને મત આપીશું, અને જો સત્તા સ્થાને આવે તો ચોક્કસ કરશે આપણા સપના સાકાર, એવી આશા સાથે. આ લોકશાહી છે, અને લોકશાહીમાં આપનો અધિકાર છે મતદાન કરવાનો. તો બીજો બધા કામ પછી, પહેલા કરજો મતદાન. મતદાન અવશ્ય કરજો, કારણ કે પછી આપણને દલીલ કરવાનો અવકાશ ના હોવો જોઈએ. મતદાન ના કરીએ અને પછી આપણે ગામે ઓટલે બેસીને વાતો કરીએ કે ફલાનો આમ ને ફલાનો તેમ, તો તમને પછી બોલવાનો અધિકાર નથી. તમારા ગમતા ઉમેદવારને મત આપજો અને ચોક્કસ જીતાડજો એને, અને ચોક્કસ આશા રાખજો કે એ સારો વહીવટ કરે. આશા રાખીએ. અશોકભાઈ એક મેયરનો ચહેરો છે, અને આમ તો ભાજપમાં કંઈ કહેવાતું નથી, રાતે નક્કી થાય ને સવારે કંઈ બદલાઈ જાય, પણ અશોકભાઈ માટે આવું નહીં થાય એ નિશ્ચિત છે. એવું મારું અંગત માનવું છે, અને આશા રાખીએ શહેરને એક સારો મેયર પણ મળે.